હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. કમેન્ટમાં હતું કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે ને વિડીયો આપણે ટેટ 1ની જાહેરાત આવી ગઈ છે ભરતીની. 11,000 શિક્ષકોની ભરતી, બમ્પર ભરતી આવી ગઈ છે. તો તેના માટે છે ને ઘણા કન્ફ્યુઝ છે કે ક્યાં ક્યાં સર્ટિફિકેટ જોશે. તો આપણે આજે બધું વિશ્લેષણ કરીને આવી ગયા છીએ. તો કે તમે જાહેરાત તો જોઈ જ લીધી છે કે ખાલી ગુજરાતી મીડિયમવાળાની 11,000ની ભરતી એવી છે. કેટલી એવી છે? 11,000 શિક્ષકોની. એના ફોર્મ ભરાવાના 15 તારીખથી ચાલુ થઈ જવાના છે. તો કે જો આપણે ક્યાં ક્યાં પ્રમાણપત્રો જોશે પહેલાં તો બરાબર, તો કે બધાને જોશે. બધા એટલે કોમન તો કે બધાને કયું જોશે? એક તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, તો કે 12મા ધોરણનું આવશે. કયું આવશે? 12મા ઉપર જ પીટીસી કે ડીએલએડ થયું હોય, તમે 12 તો પૂરું કર્યું એટલે સ્કૂલવાળાએ તમને ત્યારે ત્યાંથી ભણીને બહાર નીકળ્યા હોય ત્યારે લખીને આપ્યું હોય સ્કૂલ તરફથી, સ્કૂલનું નામ ને બધું તમારી પાસે હશે જ. સાજી ડિટેલ મારે નહીં દેવી પડે. તો કે એ જોશે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. પછી HSCની માર્કશીટ, એટલે કે તમારે 12મા ધોરણની માર્કશીટ. કેટલામા ધોરણની? અહીંયા લખ્યું છે પણ અહીંયા તમે 12મું ધોરણ પણ કહી શકો. કયું? 12મા ધોરણની માર્કશીટ આવશે. કઈ આવશે? 12મા ધોરણની. પછી તો કે આ ટ્રાયલ સર્ટી, તો કે તમે જે સ્કૂલમાંથી 12મું ધોરણ કર્યું ને એ સ્કૂલવાળાએ તમને લખી દીધું હોય, તો કે એ પણ આવશે 12મા ધોરણનું. જો અહીંયા ખાસ યાદ રાખજો, 12મા ધોરણનો ટ્રાયલ સર્ટી છે. પછી કે ટેટ 1ની માર્કશીટ જોશે, જે હજી આપણે પોસ્ટમાં ઘરે આવી નથી પણ ફોર્મ ભરાવાનું ચાલુ થશે ત્યાં લગીનમાં લગભગ આવી જશે. બરાબર. પછી ડીએલએડ છે એટલે પીટીસી. ડીએલએડ કયો કે પીટીસી કયો, એમાં તમારે છે ને 2 વર્ષ હોય આપણે. બરાબર. તો કે પહેલું વર્ષ અને બીજું વર્ષ બેયની માર્કશીટ રાખવાની છે. શું જોશે? 2 માર્કશીટ જોશે. ફર્સ્ટ યરની જોશે, સેકન્ડ યરની જોશે. પછી એનું ટ્રાયલ સર્ટિફિકેટ કે તમે પ્રથમ તબકે પાસ કરી, દ્વિતીય તબકે પાસ કરી છે, એ રીતનું તમને જે તમે અધ્યાપન મંદિરમાં હોય કે જે કોલેજમાંથી તમે પીટીસી કે ડીએલએડ કર્યું હોય ત્યાંથી તમને એ લખીને આપી દીધું હોય. ટ્રાયલ સર્ટી નહીં, ટ્રાયલ સર્ટી તો ભેગું જ આવશે. સર્ટિફિકેટ આપણે રિઝલ્ટ ભેગું જ આવ્યું હોય. અને આ એનસીટી માન્યતા પ્રાપ્તવાળું પ્રમાણપત્ર છે ને એ કોલેજવાળા તમને આપશે. ફોટાવાળું એ છે. તો મારે તો ફોટાવાળું છે, એમાં સિક્કો માર્યો હોય. એમાં અમારે તો આ ટ્રાયલ સર્ટિફિકેટ કે એ બે એક જ છે. મેં તો બાબાપુર કર્યું હતું એટલે તો કે એમાં ફોટો છે, એમાં એના ઉપર સિક્કો મારેલો છે, એમાં પ્રથમ ટ્રાયવાળું લખેલું છે ને આ છે. એટલે આ બે કમ્બાઈન મારે તો એક જ છે. અને ડિગ્રી સર્ટિફિકેટ છે. બરાબર. પછી આટલા ડોક્યુમેન્ટો છે ને કોઈ પણ હમણાં ટેટ પાસ થયો હોય અને પહેલી જ વાર ફોર્મ ભરતો હોય એ બધા ઉમેદવારોને એટલા ડોક્યુમેન્ટ ફરજિયાત જોશે. પછી એમાં તમારે પાન કાર્ડના નંબર પણ લખવાના રહેશે. એટલે જેને પાન કાર્ડ ન હોય એ કઢાવી લેજો. બરાબર. ફોર્મ ભરશું ત્યારે પાન કાર્ડ પણ જોશે. તો શું થશે? તો કે જેને પાન કાર્ડ ન હોય, પાન કાર્ડ એ હવે કઢાવી લેજો. લગભગ તો બધા ભણેલા છે એટલે લગભગ મોસ્ટ ઓફલી બધાને પાન કાર્ડ બેંક આરે જોઈન્ટ હોય. અત્યારે તો હશે જ બધાને. આ તો જેને પીટીસી કર્યું એને થયું. હવે કોઈ મારી જેમ મેં પણ પીટીસી કરીને અને પછી મેં પણ ગ્રેજ્યુએટ કર્યું છે. મારા મેન વિષય ગુજરાતી છે. તો જો એના માર્ક આપણે ઉમેરાય છે. તમને બધાને ખબર છે મેરિટ છે એ જૂની પદ્ધતિથી બનવાનું છે. શું છે? જૂની પદ્ધતિથી બનશે. તો જો તમે પણ સ્નાતક કરેલું છે તો સ્નાતકમાં આ માર્કશીટ જોશે. પહેલાં તો બધા સેમની જોશે. એ અહીં જો માર્કશીટ કીધું છે પણ કેટલી? 1 to 6 સેમ. અત્યારે સેમેસ્ટર પદ્ધતિ છે, બધી સેમેસ્ટરની જોશે અને એની બધાની ઝેરોક્સ પણ કરાવી લેવાની છે. પછી એનું ડિગ્રી પ્રમાણપત્ર છે. તો એ તમે માર્કશીટ હોય એની ભેગું આવી જ ગયું હોય. ડિગ્રી પ્રમાણપત્ર ન હોય તો તમારી જે કોલેજ હોય કે યુનિવર્સિટી હોય ત્યાં જઈને કઢાઈ આવવાનો. ને સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ. જો હું મારું કહું તો મેં એક્સટર્નલમાં કરી હતી કોલેજ. મારે મેન વિષય ગુજરાતી હતો
તો મારી પાસે ટ્રાયલ સર્ટિફિકેટ ઘરે નહોતું આવ્યું. આપણે જેણે એક્સટર્નલમાં કરી હોય ને કોલેજ, એને માર્કશીટ તમે ફોર્મ ભરો એટલે પોસ્ટમાં ઘેરે આવે. તો મારી પાસે ડિગ્રી સર્ટિફિકેટ અને સ્નાતકનું ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ બે મારે પોસ્ટમાં ઘરે આવ્યું હતું, પણ સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ મારી પાસે નહોતું. તો મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરી. તો હું ગઈ, ત્યાં મારે 1 વર્ષનો ડ્રોપ હતો, એટલે મારે સોગંદનામું પણ વકીલ સાહેબ પાસે કરાવવું પડ્યું હતું. ક્લિયર કરીને બધું મારે 1 સેમિસ્ટર વચ્ચે 1 વર્ષનો ડ્રોપ હતો તો. અને પછી તમે એ ફોર્મ ને બધું ત્યાં જમા કરાવો એટલે એ તમને ટ્રાયલ સર્ટિફિકેટ યુનિવર્સિટીવાળા કાઢી દેશે, જો તમે એક્સટર્નલમાં કર્યું હોય તો. અને જો તમે કોલેજમાં કર્યું હોય તો કોલેજમાં જઈને ન હોય તો વહેલી તકે કાઢી આવજો. કોલેજવાળાને તો લગભગ હોય, પણ જો એક્સટર્નલવાળાને આ કન્ફ્યુઝન પોઈન્ટ છે, મારે પણ હતો. તો હું કઢાઈ આવી હતી, મને ખબર પડી કે જોશે, એટલે હું તરત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગઈ અને કઢાઈ આવી છું. તો કે આ બધાને જોશે, આ બાજુના સર્ટિફિકેટ, અને પ્લસ જેણે કોલેજ કરી એને કોમન. એટલા તો બધાને કોમન થઈ ગયા. કેવા થઈ ગયા? હવે બધા જાતિવાળા આવતા હોય, બરાબર, એ તમને ખબર જ છે. અને એ લોકો પાસે એના પ્રમાણપત્ર હોય જ. પછી એસટી હોય, ઓબીસી હોય, બધાય, તો એને એનું પ્રમાણપત્ર જોશે. પછી એસીબીસીવાળા હોય તેને ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી, એનું પ્રમાણપત્ર જોશે. પછી ઈડબ્લ્યુએસ, ઘણાઈને ઈડબ્લ્યુએસમાં આર્થિક રીતે નબળા, ઘણાય તો જનરલમાં જ, પણ આર્થિક રીતે નબળા, એની કંઈક 10% જેવું અનામત હોય છે, મને જાજો ખ્યાલ નથી. તો એનું સર્ટિફિકેટ, જો આ ઈડબ્લ્યુએસ છે ને એ 3 વર્ષે રિન્યૂ કરાવવું પડે, ડેટ જોઈ લેજો. જેને પણ ઈડબ્લ્યુએસ હોય પ્રમાણપત્ર કઢાવવાનું, એ એની ડેટ જોઈ લેજો, તો રિન્યૂ કરાવી લેજો ફટાફટ. હા, પછી કહેતા નહીં ડેટ વહી ગઈ છે. ક્યાંક એક જીપીએસસીનો જ ક્યાંક દાખલો હતો કે ને, ઈડબ્લ્યુએસમાં ભર્યું હતું ને એ ડેટ વહી ગઈ હતી. પછી મેડમને પાછું રિન્યૂ કરાવવા ગયા, ત્યાં મહિના જેવો સમય વયો ગયો, તો મેડમ રહી ગયા પછી નોકરી લેતા. તો આપણે એના જેવું થાય નહીં. તો પછી શારીરિક રીતે અશક્ત હોય ને એનું પ્રમાણપત્ર, એ જેને લાગુ પડતું હોય ને, આ બધા ડોક્યુમેન્ટ છે ને જેને લાગુ પડતા હોય ને એને જ કઢાવવાના છે. શું કરવાનું છે? બધાએ એને કાંઈ કઢાવવાની જરૂર છે નહીં. પછી કે માજી સૈનિક હોય તો એને ખબર જ હોય આપણે કઈ કેટેગરીમાં, આપણે ક્યાં પ્રમાણપત્ર છે. અને કોઈ વિધવા બેન હોય તો એને એનું પ્રમાણપત્ર કઢાવવાનું હોય કે વિધવા છું, અને એને પાસે પુનર્લગ્ન નથી કર્યા એનું સોગંદનામું, એટલે આ બે છે એ વિધવા બેનને લાગુ પડશે. પછી કોઈ નોકરી કરતા હોય તો એને ખબર જ હોય, એનઓસી કઢાવવાનું હોય ને એ બધું, બરાબર. તો નોકરીવાળાને લગભગ મોસ્ટ ઓફલી ખબર જ હોય છે કે કેટલા ડોક્યુમેન્ટ આવશે અને કઈ રીતે કરવાનું છે. તો હવે આપણે આગળ જોઈએ. અને પાન કાર્ડ ન હોય તો જરૂર કઢાઈ લેજો ભાઈઓ બહેનો. પાન કાર્ડ જોશે, કારણ રીતસરનું લખેલું જઈશે કે પાન કાર્ડ નંબર લખવાના છે. મારા ખ્યાલથી મેં જ્યારે વાંચ્યું હતું ત્યારે એમાં લખ્યું હતું પાન કાર્ડ નંબર લખવાના છે. એટલે આધાર કાર્ડ, પાન કાર્ડ બધું. અને જો કોઈ મેરેજ કર્યા હોય ને જો હસબન્ડનું નામ થઈ ગયું હોય તો એની પણ ઇન્ક્વાયરી કરી લેજો. જો સોગંદનામું માગે, રિઝલ્ટમાં નામ ફેરવી છે તમારું, બરાબર, રિઝલ્ટમાં પપ્પાનું જ નામ હોય. અને પછી મેરેજ પછી જો તમે નામ ચેન્જ કરી નાખ્યું હોય, હસબન્ડનું નામ કરી નાખ્યું હોય, તો એની ઇન્ક્વાયરી કરી લેજો. જો વકીલ પાસે સોગંદનામું કરાવવું પડતું હોય તો અગાઉથી કરાવીને તૈયાર રહેજો 15 તારીખ પહેલાં. તો હવે એમ થશે કે વયમર્યાદા તમને બધાને જ ખબર છે કે જનરલવાળાને કેટલી હોય. જનરલવાળા મેલ હોય તો કેટલી હોય? 33. અને ફિમેલ હોય તો કેટલી હોય? તો કે એને હોય 38. અને એમાંય જો આ કેટેગરીવાળી ફિમેલ હોય તો એને 38 વર્ષ તો હોય, માથે પાછા 5 વર્ષ મળે. કેટલા મળે? એટલે 42-43 જેવું થાય. કેટલું થાય? 42 કે 43 થાય છે મારા ખ્યાલથી. હા. અને અહીંયા કેટેગરીના પુરુષો હોય તો એને કેટલા થશે? 33 ને 5 38 વર્ષ થશે. કેટલા થશે? આ કેટેગરીવાળા. તો હવે ઉંમર મર્યાદાની પણ ખબર પડી ગઈ, તમને ડોક્યુમેન્ટની પણ ખબર પડી ગઈ. તો હવે તમારે શું કરવાનું છે? તો કે બધા ડોક્યુમેન્ટનો છે ને એક મારા ખ્યાલથી તો 2 ઝેરોક્સ કોપી કરીને અને ટ્રુ કોપી પણ કરાવી લેજો, સેટ આખાની બધી ઝેરોક્સ કરી.
અને કોલેજવાળા હોય તો 1 થી 6 સેમની જ નાખજો, ખાલી 6ઠ્ઠા સેમની ન નાખતા. પછી જો બધા સેમની માગશે જે આપણે જિલ્લામાં વેરિફિકેશન ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવી ત્યારે માગશે તો પાછા કઢાવવામાં ને ફોર્મ ભરવામાં ને પાછું અપડેટ કરવામાં ટાઈમ જશે. તો ખાસ ધ્યાન રાખજો. અને આટલા ડોક્યુમેન્ટ તો રેડી જ રાખજો. ને કોઈ બીજો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. તો કે ફોર્મ ભરાવાની તારીખ બધાને લગભગ ખબર છે 2026 અને છેલ્લી તારીખ છે 29/4/2026. આ તારીખની અંદર ફોર્મ ભરાઈ પણ જશે અને લગભગ ડીવીવાળું કામ પણ પતી જશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે જિલ્લા લેવલે કરવાનું હોય એ એના કેન્દ્રો આપશે ત્યાં થઈ જશે. પણ જ્યારે પ્રોપર માહિતી આવશે અને જ્યારે જાહેરાત આવશે ને ત્યારે એમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે ને એ પાછી માહિતી આપશે. ત્યારે આપણે પાછો વિડીયો બનાવશું. આ તો જો કોઈને ઘટતો હોય અત્યારે કંઈ પણ તો વહેલામાં વહેલી તકે ડોક્યુમેન્ટ ભેગા કરી લેજો. હવે ફક્ત 13 દિવસની જ વાર છે. કેટલા દિવસની વાર છે ફોર્મ ભરાવામાં? 13 દિવસની. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. અને બહુ એવું સરસ મજાની અપડેટ જોતી હોય આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. હાલો વિડીયો પૂરું કરીશું.